सूरत के सलाबतपुरा इलाके में एक जमीन दलाल की पिता पुत्र समेत 5 लोगों ने पीट कर हत्या कर दी। सलाबतपुरा पुलिस ने इस संबंध में हत्या का मामला दर्ज कर पिता पुत्र समेत 4 आरोपियों को गिरफ्तार किया है। एक की तलाश जारी है। जानकारी के मुताबिक 55 वर्षीय मोहम्मद हनीफ गुलाम रसूल हांसोटी परिवार के साथ बेगमपुरा इलाके में रहते थे। वर्तमान में ये परिवार का भरण पोषण करने के लिए जमीन दलाल के रूप में काम कर रहे थे। पिछले शुक्रवार को सलाबतपुरा बर्जरी चैम्बर्स मासूम पीर कब्रिस्तान के गेट के सामने वाली सड़क पर एक ही मोहल्ले में रहने वाले 2 परिवारों के बीच पुराने झगड़े की रंजिश में दोपहर में सरेआम मारपीट हो गई, जिसमें मोहम्मद आरिफ, मोहम्मद शेख, उनके बेटे वसीम समेत 5 लोगों ने जमीन दलाल के गर्दन पर पेचा जैसे किसी हथियार से वार कर घायल कर दिया। हालांकि बाद में उन्हें उनके परिवार द्वारा एक निजी अस्पताल में ले जाया गया, जहां उनकी सर्जरी होनी थी। हालांकि उससे पहले ही इलाज के दौरान उनकी मौत हो गई। गंभीर रूप से घायल 55 वर्षीय मोहम्मद हनीफ गुलाम रसूल हंसोटी की इलाज के दौरान मौत हो गई। पुलिस ने 5 आरोपियों के खिलाफ हत्या का मामला दर्ज कर उन्हें गिरफ्तार किया है, जबकि एक की तलाश जारी है। संवाददाता सुजाता वडेर, BHP न्यूज़, सूरत। તારીખ 6 સપ્ટેમ્બર શુક્રવારના બપોરે 2:30 થી 3 વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાબતપુરાના હજુરી ચેમ્બર માસૂમ પીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વસીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરિફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો। અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી, જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા। ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે। એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું। જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 189(2), 191(2), 190 અને 191(3)નો ઉમેરો કરવામાં આવેલો છે અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરિફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ 4 આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે। એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે, એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ જે બંને પક્ષો છે એ એક જ મોહલ્લામાં ખૂબ નજીક જ રહે છે અને 2-2.5 વર્ષ પહેલાં પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે।